હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કાંઈ નહીં, બાકી તો જો આપણે આજ લાઇટ નથી એટલે ઘરે રહ્યા છીએ. અને એક વસ્તુ હું લાવ્યો છું, ચાલો હું તમને બતાવું. કાંઈ નહીં, મસ્ત વસ્તુ છે, અંદર આપણે કબાટમાં મૂકેલી છે. અને એ હું તમને બતાવું પહેલાં, પછી આપણી વસ્તુને ક્યાં મૂકવાની છે, કઈ રીતના કરવાની છે એ હું તમને બતાવું આગળ. તો બાકી તો જો આ છે મારી રૂમ. આ રૂમ છે અને આગળ આપણે અહીંયા એને નીકાળીએ અને કાઢીએ, પછી હું તમને બતાવું. તો ચાલો આપણે આપણે કબાટમાંથી કાઢીએ અને પછી જોઈએ. તો ચાલો જોઈજો, તમે બન્યા રહેજો વિડીયોમાં. આ વસ્તુ છે આપણી, તો આને આપણે જોઈ લઈએ. આમાં છે, તમે પણ કમેન્ટ કરીને જોઈ જોજો કે કહેજો કે આમાં શું છે, કારણ કે હું તો તમને આગળ બતાવી દેવાનો છું. તો આ વસ્તુ આમાં છે. કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો, હજી હું તમને બતાવું. અને આપણે દઈ પહેલાં તારે, અને તમને ખબર તો પડી ગઈ છે, કારણ કે વસ્તુ એ રીતના પેકિંગ છે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે આમાં શું વસ્તુ રાખેલી છે. તો કાંઈ નહીં, પહેલાં આપણે જોઈ. ચાલો તો ખોલીએ. ટાણે કેમ લે મિત્રો, કેમ છે? જુઓ એક નંબર છે કે નહીં? ઘટે કાંઈ? હવે આ વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે, કઈ જગ્યાએ ટીંગાડવાની છે, થોડીક તમે કમેન્ટમાં કરજો. કારણ કે જો સામે તો અહીંયા આપણે મોટું પોસ્ટર મારેલું છે, અને અહીંયા આપણે બીજું મારેલું છે, અને અહીંયા આપણે વિચાર છે લગાડવાનો. તો કારણ કે આની લાઈનમાં આવી જાય તો અહીંયા મસ્ત આપણે મારી દઈએ. તો પહેલાં ચાલો આપણે એને બહાર નીકાળી જોઈએ, બરાબર? તો આ રીતનું છે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરીક જણાવી દેજો. અને વિચાર આપણે જો આ રીતનો છે અહીંયા મૂકવાનો. તો પહેલાં આપણે આની સગવડ કરી નાખીએ, કે કારણ કે કેવું લાગે છે બન્યા રહેજો વ્લોગમાં, જોઈ લઈએ. અને બાકી તો મસ્ત છે. કેટલામાં પડ્યું છે એ તો પૂછતા નહીં કારણ કે વસ્તુ કેવી છે એ ખાલી આપણે કમેન્ટ કરજો. અને આ તાર આપણે સામે લગાડી દઈએ. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો. Lights, camera, action. ચાલો તો ફાઇનલી આપણે લગાડી દીધો છે ફોટો. તો ચાલો જોઈ જઈએ આપણે કેવો લાગે છે ફોટો. જો આ રીતનો લગાડ્યો છે, કમેન્ટમાં જરીક જણાવીને કહેજો કેવો લાગે ફોટો, બરોબર છે? રાધે કૃષ્ણ. કાંઈ વાંધો નહીં, તો આપણે ફોટો કમ્પ્લીટ લગાડી દીધો છે. તો કેવો લાગે ફોટો, કઈ રીતના ગોઠવો છે એ તમે કમેન્ટમાં જણાવજો. અને સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ ફરી નવા વ્લોગ સાથે. ત્યાંથી બધાને બાય બાય.